રાજ્યના પ્રમુખ તરીકે આપ સૌનો આવકારું છું, સ્વાગત કરું છું. આજે ડુંગર ગામથી બાહુભાઈ સાહેબ, તેમજ સાલોદથી પ્રતાપભાઈ, અમારા માંગળથી કવિ તરીકે પ્રખ્યાત અને જે નામ છે એમનું ગુલામણું એવા અમારા અર્જુનસિંહભાઈ સાહેબ, તેમજ માલ સાહેબ અમારા જાલદડાના નજીકના એના વતની છે, એ આજે પધાર્યા છે. પોલીસમાં સેવા બજાવી અને એમનો કિંમતી સમય આપી અને આપની આજરોજ ભેડ માતા કોઓપરેટિવ સોસાયટીની મિટિંગમાં ઉપસ્થિત થયા છે, એમને પણ આવકારું છું. તેમજ ભંડારાથી દેવાભાઈ સાહેબ, અમારા પારસિંગભાઈ, હરીશભાઈ, તેમજ કુવાજેરથી જયસિંહભાઈ સાહેબ અને પૂરી ટીમ, અને અમારા ઉપપ્રમુખ શ્રી બળવંતભાઈ સાહેબ શેરાથી, બામરોલથી અને આજુબાજુના ગામથી પધારેલ એમની પૂરી ટીમ, અને સંજેલીથી અમારા આજ દાહોદ જિલ્લાના અને સંજેલી તાલુકાના વતની એવા સબુરભાઈ, તેમજ અમારા ગોઠીથી પધારેલ સાહેબો, તેમજ ડુંગરથી, છારોડથી રમણભાઈ, નાદુગણથી અને શેરા તાલુકો, ઘણા તાલુકો, દાહોદ, લીમડી અને અમારા કલ્યાણસિંહભાઈ, સુરેન્દ્રભાઈ અને લક્ષ્મણભાઈ સાહેબ, તેમજ આજુબાજુથી પધારેલ તમામનું આજે કોઓપરેટિવ સોસાયટીની મિટિંગમાં આવકારું છું, સ્વાગત કરું છું. આજે આપણે સોસાયટીના મિટિંગમાં આપણે પેલી સંગાવાડામાં શ્રી અમારા દાસ સાહેબ ઉપસ્થિત છે, એમના નિવાસસ્થાને શરૂમાં આપણે એક મિટિંગ યોજી હતી, અને આ મિટિંગ બાબતે અને કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના માટે અમારા બળવંતભાઈ સાહેબે જે જીઈબીમાં સેવા આપે છે, નાયબ કાર્યપાલક ઇજનેર છે, એમને એમ કે વાત મૂકી હતી કે આ એક સમાજ માટેની સોસાયટીને આપણે રચના કરીએ. તો એ નિમિત્તે આપણે બીજી મિટિંગ મારા નિવાસસ્થાને સંતરામપુર મુકામે થઈ હતી, અને આ ત્રીજી મિટિંગ આપણા દાહોદ જિલ્લામાં સંજેલી મુકામે જોસા ગામમાં રાખી છે. એમાં આપ સૌ ઉપસ્થિત છો. મેં અગાઉની મિટિંગમાં મારે ટાઈમ હતો ને, પણ હું લેટ આવ્યો હતો, પણ આપને જણાવેલું હતું કે પત્રકમાં અનુક્રમ નંબર, નામ અને સરનામું અને મોબાઈલ નંબર, આની સાથે એક યાદી દરેક ગામની અમને આપશો તો સભાસદોની યાદી આપણી સોસાયટી મંડળી માટે બની શકે, એના માટે મેં જણાવ્યું હતું. એટલે સોસાયટીની સ્થાપના માટે આ ડોક્યુમેન્ટો જે છે, આધાર કાર્ડ છે, ફોન નંબર છે અને સરનામું, એની જરૂરિયાત પડતી હોય છે. એટલે આપણી પાસે મેં માંગેલ હતું, એ આજ રોજ આપ સૌ હાજર છો ત્યારે લાયા હશો તો એ અમને રજૂ કરશો. આ બળવંતભાઈ સાહેબ છે, એમને આપશો તો અમે આગળ મંડળીનું આપણું સ્થાપનાનું જે રજિસ્ટરનું કામ છે એ આગળ ધપાવી શકીએ. એટલે આ તબક્કે હું વધુ તો કંઈ કહેતો નથી. અમારા માલ સાહેબ છે, તેમજ આપ સૌ છો, એટલે પોતપોતાના મંતવ્યો કોઓપરેટિવ સોસાયટી માટે રજૂ કરશો. આ સોસાયટીમાં આપણે મૂળ અમારા કલ્યાણસિંહભાઈ પણ પધાર્યા છે, એમનું પણ સ્વાગત છે મિટિંગમાં. એટલે સોસાયટીના જે નિયમો છે એ સમાજના અતિ ઉપયોગી છે. સમાજમાં એક શિક્ષણ હેતુ માટેનો એક પ્રશ્ન છે આપણો, જે ગરીબ જે પ્રજા છે આપણી ને પીડાય છે, એ શિક્ષણ મેળવતી નથી. એ શિક્ષણ માટે આપણે આર્થિક સહાય, એમને જે કોઈ મેડિકલમાં જતા હોય, કોઈ એન્જિનિયરિંગમાં જતા હોય, તો આ તબક્કે આપણે એમને 5-10 હજાર કે જે ફી ભરવી પડતી હોય એ સહાય કરી શકીએ. એ પણ આની મંડળીનો ઉદ્દેશ છે. બીજું, આરોગ્ય ક્ષેત્રે કંઈક આપણા સમાજમાં બહેનો છે, એમને પણ કોઈ મુશ્કેલી આરોગ્ય વિષયમાં કંઈક હોય તો એના માટે પણ આપણે સહાય કરી શકીએ આપણી મંડળીની કેપેસિટી પ્રમાણે. અથવા તો આપણા દાતાઓ જે આપણા પરિવારમાં, જે તાવિયાડ પરિવાર અને આદિવાસી પરિવારમાં જે કંઈ સક્ષમ હોય, એમની પાસેથી આપણે ભંડોળ દાન ઉઘરાવીને એમને પણ આપણે 25,000 કે એવું જે આપણે આજે સંકલ્પ કરીએ કે ભાઈ આપણે કોઈ ડિલિવરી માટે કહ્યું તો એના માટે એમ કે 10 કે 15,000 આપણી મંડળી દ્વારા આપવાના છે. તો આપણે એ જે ફંડ છે એ આપણે સક્ષમ માણસો જે નોકરી કરે છે કે એમની ઈચ્છા પ્રમાણે આપણે જે આપે એમાંથી આપણે જે નક્કી આપણે બધા કરશું 11,000 થી 5,000 થી માંડતો એમને પણ સહાય કરી. એક છેલ્લી પ્રક્રિયા આપણી
આપણા 16 સંસ્કારો છે, એમાં છેલ્લો પણ એક સંસ્કાર છે અગ્નિ સંસ્કાર. એમાં પણ આપણે એક કરી શકીએ કે ભાઈ કોઈનું મરણ થયું તો એમાં કોઈને સગવડ નથી તો એમાં આપણે 5,000 10,000 ની સહાય કરીએ અને એની અંતિમ વિધિ પણ એક સારી કરી શકીએ. તો એ પણ એક લક્ષ્ય છે. અને બીજું કે સમાજમાં થતા કુરિવાજો, જેવા કે કુરિવાજોમાં આપણે દહેજ પ્રથા છે એ પણ નાબૂદ કરવી જોઈએ. આપણે સમાજમાં 5 લાખ 10 લાખ આ પ્રમાણનું દહેજ ચાલે છે, એનું પણ આપણે નાબૂદ કરવું જોઈએ. એ મિનિમમ 51,000 કે આપણે સમાજના તાવિયાડ પરિવાર અને આદિવાસી સમાજ આપણે સંયુક્ત એક જ છીએ બધા, એટલે એના અનુસંધાને એક આપણું બંધારણ નક્કી કરીએ અને એ પ્રમાણે એક પથ પર આપણે ચાલવું જોઈએ. તો આપણા પરિવારનો પણ વિકાસ થશે અને સાથે સાથે ધાર્મિક ક્ષેત્રે પણ આપણે ધર્મ હશે તો જ આ બધું ટકશે, શિક્ષણ પણ આપશે અને આ બધું જ આપણું પરિવારનો વિકાસ થશે. તો એના માટે પણ હું આપને જણાવું છું. એટલે એ પ્રમાણે પણ આપણે આગળ વધવું પડશે, તો જ સમાજનો એક વિકાસ થશે. અને નોકરી ધંધામાં પણ હવે હું જે નોકરીઓ છે નહીં, ટેલેન્ટ આપણે હોઈશું તો જ આપણે આગળ વધી શકશું. અને સારી સારી જગ્યાએ આપણે મેડિકલ ક્ષેત્રમાં ઘણા બાળકોને આપણે તકલીફ પડે છે. છેલ્લી કક્ષામાં એમને આજે ફીનું ધોરણ વધારે છે, એ ફીના ધોરણ માટે આપણે એક મદદરૂપ સારામાં સારું થઈ શકીએ તો ડોક્ટરો થઈ શકે, એન્જિનિયરો થઈ શકે, એ દિશામાં આપણે આગળ સમાજને વધારી શકશું. એ જ મારી એક આપ સૌ મળ્યા છે ત્યારે વિનંતી છે. એટલે કોઓપરેટિવ સોસાયટીનું આપણે અલગ અલગ ગામથી 2 માણસોને સભાસદો તો બધા જ આવી શકશે. એ દિશામાં આપણે પ્રગતિ બધા જ ભેગા થઈ અને બધાના સૂચનો લઈ અને આપણે આગળ વધીએ. એ જ આપ સૌને વિનંતી છે. મને 2 શબ્દો બોલવાની તક આપી એ બદલ આપ સૌનો આભારી છું. જય હિન્દ, જય ભારત, જય પરિવારના આપણી કુળદેવી છે, એના સદસ્યો છીએ. નગજી મહારાજે એમનો જન્મ 1909માં થયો હતો અને એમને આ ટોણી લખાવી અને આપણા પરિવાર માટે કંઈક કરવું એ રીતે આખા ગુજરાત, રાજસ્થાન અને અલગ અલગ ગામોમાં પરિભ્રમણ કર્યું. એના પછી એમને 1931-32માં નોકરી કરી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ASI તરીકે. અને એના પછી 1956-57માં એમને એક આ ભક્તિભાવ કે એના માટે કાશી પ્રયાણ કર્યું અને કાશીથી શાસ્ત્ર કે જ્ઞાન મેળવી અને એમને એક ભેડ માતાની સ્થાપના આત્રી મુકામે કરી. અને આપણા પૂર્વજો જે હતા એમનો જે સંકલ્પ હતો એને આગળ દબાવવાનું કામ કર્યું. અને આપણા સમાજ માટે એમને અલગ અલગ ગામોમાં ફર્યા અને સંસ્કારો સિંચન કરવાનું દરેક જગ્યાએ કામ કર્યું. અને એનો આપણે આ પરિવાર છીએ. એટલે એમની જે ઈચ્છાઓ હતી કે ભાઈ સમાજ વિકસિત બને, સંસ્કારવાન બને અને શિક્ષણમાં પણ આગળ વધે અને નોકરી ધંધામાં પણ આગળ વધે, તો મારો સમાજ એક વટવૃક્ષ બનશે અને એક દિવસ મારું જે સપનું છે સાકાર થશે, એવો એમનો એક સંકલ્પ હતો. એ સંકલ્પના ભાગ રૂપે આપણે આજે મંડળીની એક સ્થાપના આપણે સંગાવાડા દાસ સાહેબના ઘરેથી શરૂઆત કરી હતી. અને એ બળવંતભાઈ સાહેબ જે નાયબ ઇજનેર છે જીબીમાં, એમનો એક સંકલ્પ હતો કે સમાજ માટે આપણે કંઈક કરીએ અને મંડળીના માધ્યમથી આપણે દરેકને આર્થિક રીતે મદદ કરી શકીએ. એ અમારો એમનો સાહેબનો સંકલ્પ હતો. એમાં સાલોરથી આપણા પ્રતાપભાઈ છે, ડુંગરથી બાહુભાઈ છે અને આપણા સમાજ માટે સારામાં સારું એક કામ માલ સાહેબ કરી રહ્યા છે એ જામદડાથી પણ છે. એટલે ભાઈગાડ પરિવાર તો છે જ, પણ આપણે માલ સાહેબ છે, અમારા જે પારગી સાહેબ છે, માનગઢના કવિ છે અર્જુનસિંહભાઈ, એ વારંવાર આપણું તાવિયાડ પરિવારનું મંડળી માટે અને વિકાસ માટે ઘણું ખરું એક એમના જે સંકલ્પો છે શું કરવાનું એ બધું વોટ્સઅપ ગ્રુપ પર મોકલે છે. એટલે એક સારામાં સારું એ પણ કામ કરી રહ્યા છે. એટલે એમનો પણ એક સમાવેશ આપણે એક ડિંડોર પરિવાર અને એક એસી સમાજમાંથી પણ 1-2 જણ આપણે આ કોઓપરેટિવ સોસાયટીમાં આપણે સમાવેશ કરશું. એના સંકલ્પો છે, નિયમો છે, એ નિયમોને આધીન આપણે આ મંડળીની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. હવે એમાં શું છે કે આપણો જે જિલ્લો છે પંચમહાલ, દાહોદ અને મહીસાગર, એ આપણો મોટાભાગે દાહોદ અને આપણે સંતરામપુર અને ફતેપુરા અને દાહોદમાં આદિજાતિ વિસ્તારના આપણે
ઘણા ભાઈઓ એક વિકટ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છે. એટલે તો આપણે ગુજરાતમાં મજૂરી કરવા આપણા ભાઈઓ જાય છે. એ મજૂરી થોડા ઘણી અટકાવી હશે તો આપણે આવા નાના સંકલ્પો દરેક ભાઈ સાહેબ અમારા MA BEd છે અને મલેકપુર માધ્યમિક શાળામાં અંગ્રેજી ટીચર તરીકે સેવા આપે છે. મારા ભત્રીજા થાય છે. એમને પણ આપણે એક રજૂઆત એમને પણ રજૂઆત મૂકી કે આવું કંઈક આપણે નાના ક્ષેત્ર પર કરીએ તો એક આ વટવૃક્ષ છે પણ એમાં સમાવેશ તાલુકાઓનો દરેકનો થઈ શકે અને દરેક ભાઈઓ એમાં માનો કે એક કોઓપરેટિવ સોસાયટીમાં 15 સભ્યો જોઈએ, 15 થી 21 છે એટલે દરેક તાલુકામાં પણ આ 21 આપણે આના પછી કરશું. પણ મારો એક વિચાર એવો છે કે હજી આપણે રજિસ્ટ્રાર જે મહીસાગર છે જે કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરવાની છે એમાં 21 જણનો આપણે કારોબારીમાં સમાવેશ કરશું. પણ કાર્યક્ષેત્ર લાંબુ થાય છે એટલે કદાચ હવે ત્રણનો આપણે રહીએ 3 જિલ્લાનું કાર્યક્ષેત્ર તો બહુ લાંબુ થશે. એટલે જો આપણને માન્યતા આપતા હશો તો આપણે 3 જિલ્લાની એક કરશું. જો માન્યતા ના આપે તો આપણે એક જિલ્લાનું કરશું. અને એમાં દાહોદની અલગ બનશે પણ તાવ્યાર પરિવારની જ બનશે. એમાં એની અંદર આપણે જે કહીએ છીએ આપણે જે સહકાર આપશે, ડિંડોર પરિવાર હોય કે માલ પરિવાર હોય એ બધા આપણા આદિવાસી ભાઈઓ જ છે. એટલે જે સહકાર આપશે અને સંસ્કારવાન સારા શિક્ષિત હશે અને સમાજની આગળ લઈ જવાનો જે પ્રયત્ન કરતા હશે એમનો આપણે સહકાર લઈશું અને એ રીતે આપણે આ મંડળીને આગળ ધપાવવાનું કાર્ય આપણે કરશું. ભાઈનું સૂચન પણ આપણે ગ્રાહ્ય બધા રાખીએ તો એમાં મંડળી જે સ્થાપના કરવાની છે રજિસ્ટ્રારને હું મળીશ અને રજિસ્ટ્રારને મળ્યા પછી એમ કહેશે કે 3 જિલ્લાની સ્થાપના થઈ શકે નહીં તો આપણે કાર્યક્ષેત્ર તાલુકા લેવલે પણ રાખી અને એક સમિતિ આપણા શિક્ષિત અને જાણકાર માણસોની એક આપણી ટીમ વડીલોની જે પ્રતાપભાઈ છે, માનો કે મારો સમાવેશ છે, બળવંતભાઈ હજી યુવાન છે એટલે એમનો સમાવેશ આપણે મંડળીમાં કરશું. અને આપણા શંકરભાઈ સાહેબ છે, પછી સબરભાઈ છે, આપણે દરેકનું માર્ગદર્શન લઈ અને આગળ આપણે વધવાનું છે. એટલે હવે મારું તો એવું કહેવાનું છે કે આપણો જે વિસ્તાર છે હવે તમે કદાચ વાંચો એટલે આમ તો આદિવાસી ડુંગરાળવાળો વિસ્તાર આપણો આવેલો છે. આદિવાસી અભણ અને અવિકસિત પ્રજા છે. તો શરૂઆતમાં જે આપણે આખું બંધારણ કરવાનું છે એના અનુસંધાને આપણે જવાનું છે. પશુપાલન, ખેતમજૂરી, ખેતીવાડી પર આપણે નિર્ભર છીએ. કુદરતી દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા પ્રસંગોમાં પોતાના સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન, મરણ જેવા પ્રસંગો જ્યારે વધારે નાણાંની જરૂર પડે ત્યારે નજીકના શહેરી વિસ્તારના સાવકાર લોકો જે સમૃદ્ધ હોય છે અને નાણાં ધિરાણનો ધંધો પણ કરતા હોવાથી આવા અતિ ખેતમજૂરી કરતા લોકો વ્યાજે નાણાં લાવી પોતાના પ્રસંગો ઉજવતા હોય છે, જેનું વ્યાજ પણ ઊંચા લેવલે ચૂકવવું પડતું હોય. વધુ અને વધુ તેમાં ડૂબતા જાય છે. જેથી આ લોકોને ઊંચા લાવવાના હોય તો આપણા સ્થાનિક કક્ષાએ સરકારશ્રી પાસેથી મંજૂરી મેળવી ધિરાણ મંડળીની સ્થાપના આપણે એના માટે જ આપણે આજે મળ્યા છીએ. એટલે એ આપણો મુખ્ય આદેશ છે. હવે એમાં પહેલું તો આપણે એમાં પ્રયોજકા પણ આપણે પણ ઓછામાં ઓછા 7 છે અને વધુમાં વધુ 21નો સમાવેશ કરવામાં આવશે. એટલે પ્રયોજકની યાદી હું પછી વાંચી દઉં છું. પછી બીજા મુદ્દા ઉપર આપણે પ્રયોજકની એ 21 જણની સ્થાપના આપણે અલગ અલગ તાલુકામાંથી કરશું. તમે જે કહેશો એ બધા આપણે સંજેલી તાલુકો, ફતેપુર તાલુકો, સંતરામપુર, શહેરા, મોરવા, હડપ જે આપ રજૂઆત કરશો આમાં લખ્યા જ છે. પણ કદાચ ભૂલ થતી હોય તેમાં સુધારી અને આપણે 21 જણના આજે વિધિવતીનો સમાવેશ કરી લઈએ. એટલે એક જે તમે કહો છો કે પ્રયોજકો એટલે પ્રયોજકોની પણ આપણે અહીં આપણે ડિક્લેર કરશું. બરાબર. બીજું આ મંડળીમાં એવું છે કે સભાસદ માટેની આપણે ફી 5 રૂપિયા રાખેલી છે અને શેર આની અંદર શેર ભંડોળ હોય છે. જ્યારે કોઓપરેટિવ શેરોની સંખ્યા એટલે 100 શેરો માટે આપણે 100 રૂપિયા રાખેલા છે. એટલે એક શેર લેવો હોય તો 5 રૂપિયા પ્લસ અને એટલે 105 રૂપિયા આપણે પહેલાં સભાસદ ફી આપવી પડશે. હવે સભાસદોમાં આપણે દરેક તાલુકાના આવી જઈશું, 3 જિલ્લાના એમાં બધાનો સમાવેશ થઈ જાય. અત્યારે સહી કરી એ બધાનો આવી જશે અને વધુ કોઈ રહી જશે કે એનો પણ આપણે સમાવેશ કરશું. પણ 5 રૂપિયા સભાસદ ફી છે. સભાસદ ફી 5 રૂપિયાથી આપણે સભાસદ બની શકશે. અને આર્થિક જે મુશ્કેલીઓ પડે એમાં જેનું ભંડોળ હશે, શેરની વાત કરું તો શેર માનો કે મેં 200 લીધા છે એટલે મારી 20,000ની અહીં એ છે તો મારે લોન લેવી છે તો સામાન્ય રીતે આપણે લોન 20,000ની મર્યાદામાં આપણે 5,000 રૂપિયા આપી શકીએ.
આર્થિક સ્થિતિ પ્રમાણે. અને એમાં બે જામીન અવશ્ય જરૂર પડશે. બે જામીનમાં કોણ દેશે કે માનો કે બળવંતભાઈ સાહેબ છે અને હું જાતે છું, તો બે જામીન એવા જોઈશે. જો જે 5,000 આપણે લોન આપી છે એ જો લોન ભરપાઈ ના કરે તો બળવંતભાઈ સાહેબને મારા ખાતામાંથી પૈસા કપાશે. અથવા બાબુભાઈ સાક્ષી રહે અથવા જામીન રહેશે, પ્રતાપભાઈ રહેશે, તો એમના જો પેલા જે પૈસા જે સભ્ય ના ભરે, લોન લેનાર ના ભરે, તો એવા સંજોગોમાં જે જામીન રહેશે એનામાંથી પૈસા ના ભરે ત્યારે એમનામાંથી કપાઈ શકશે. એટલે મંડળીના સિદ્ધાંતો આ પ્રકારના છે. એટલે આ તમને શેરની કિંમત સમજાઈ ગઈ. સભાસદ ફી 5 રૂપિયા છે. એમાં કંઈક શંકા હોય તો બોલો. ના બરોબર છે હવે. અને સભાસદમાં આપણે ટૂંકમાં બધા જ આવી શકશું, 3 જિલ્લાના. પણ કદાચ તાલુકા ભાઈએ જે રજૂઆત કરી એમાં તાલુકાનું હશે તે અલગ આપણે જાતે જ બનાવશું બધા ભેગા મળીને. અને એમાં પણ હું જાતે જ એમાં રજિસ્ટ્રાર મહીસાગર અથવા દાહોદ અથવા તો પંચમહાલ હશે તેને મળીને આપણે ને 3 જિલ્લામાં રજિસ્ટ્રાર સાહેબ આપણે ગરાસિયા સાહેબ 3 જિલ્લામાં એ જ રજિસ્ટ્રાર અધિકારી છે. એટલે આપણે બીજી કોઈ મુશ્કેલી પડશે નહીં. હવે સૂચિત મંડળી કહીએ આપણે, તો મંડળી આપણે રચના તો કરી દીધી છે. એમાં આપણે નામ નાખ્યું છે ભેરમાતા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી મહીસાગર દાહોદ પંચમહાલ. આ નામથી આપણે આ બધાનું એમાં તો માન્ય છે ને બધાને. એમાં કંઈક શંકા હોય તો કે જો નામ બદલવાનું કોઈકને એવું થાય કે ભાઈ આપણે બદલવું છે તો એ પણ બદલી શકાય. પછી ત્રીજું છે આપણે દરેકને એવું એક છે કે ભાઈ આ અમે પૈસા આપીએ છીએ પણ એની રસીદ બુક નથી. હવે રસીદ બુકમાં શું છે કે રજીસ્ટ્રેશન હજી આપણે આ ત્રીજી મિટિંગ છે, લગભગ ત્રીજી મિટિંગ છે ને, તો ત્રીજી મિટિંગ છે એટલે રસીદો અને પાવતી બુક એટલે રજીસ્ટ્રેશન બાકી હોવાથી આપણે આ કરી શક્યા નથી. પણ એ ટૂંક સમયમાં આપણે છપાઈ દઈશું અને બધાની આપે. એટલે અત્યારે મારું શું કહેવાનું છે, એક નોટબુક હોય તમારી પાસે અથવા રજીસ્ટર હોય તો એ રજીસ્ટરમાં બધાના નામ લખી અને જે ગામના માનો કે જુસા ગામ અથવા તો થાળા તે સબુરભાઈ સાહેબ કે શંકરભાઈ સાહેબ અહીં જુસાથી છે, તો એમને જે પેમેન્ટ આપશો તમે, માનો કે 50 સભ્ય છે એટલે 50ની ફી તમે 5 રૂપિયા લેખે 5 × 5 = 25 જે થાય એ બરાબર. અને એ રીતે શેરની કિંમત હશે તો 100 રૂપિયા લેખે લેવાની છે. એટલે 10 શેર 25 શેર જે હોય એ પ્રમાણે. એટલે મેં કીધું તમને 20 શેર મારા હોય તો મારે 20,000 રૂપિયા, 20 શેર હોય તો મારે 2,000 રૂપિયા છે. એટલે એ જે કાઉન્ટિંગ થાય એ પ્રમાણે કંઈક ભૂલ થતી હોય તો એમાં આંકડાકીય માહિતી સુધારી લીધી. એટલે એની અંદર 1 શેર હોય તો 100 રૂપિયા જ આપવાના છે. એટલે મિનિમમ 100 રૂપિયા. અને જેને આ જે રજિસ્ટરને પૂરું થઈ ગયા પછી આપણે જે આર્થિક પરિસ્થિતિઓ શિક્ષણ ક્ષેત્રે કે મેડિકલ ક્ષેત્રે કે જે કંઈ આપણે મુશ્કેલી આરોગ્યમાં પડતી હોય કે કોઈ પણ ક્ષેત્રમાં, તો એના વિકાસ માટે આપણે લગ્ન પ્રસંગમાં કોઈમાં આપણે આ મદદ આપણને આ મંડળીથી થઈ શકશે. એ આનો મૂળ આપણે હેતુ છે. એટલે રસીદ અને પાવતી બુક માટે આપણે આ તમે ઘણોનો પ્રશ્ન હતો કે ભાઈ રસીદો નથી, એટલે આ પણ એક આપણે રજૂઆત કરી. પછી હા, અને તાણા જિલ્લાનો જે વિસ્તાર છે એ ન્યૂ કોઓપરેટિવ સોસાયટીમાં બહુ વધારે છે. એટલે એ તમને કહ્યું એ પ્રમાણે જો અલગ કરવાનું છે તો આપણે કરશું. હવે પહેલો મુદ્દો છે મુખ્ય પ્રયોજક બચત ધિરાણ મંડળી. હવે એમાં જે આ પ્રયોજકો જે આપણે 21 કરવાના છે એમાં ફતેપુરાથી આપણા લાલાભાઈ લખાભાઈ તાવિયાડ છે એ એક પ્રાયોજક તરીકે ઓળખાશે. એ જે કારોબારી સભ્ય કીધું એટલે પ્રાયોજક તરીકે આપણે કોઓપરેટિવ સોસાયટીમાં એનું નામ પ્રાયોજક રાખવાનું હોય છે. એટલે એ પ્રમાણે બરાબર. પછી બીજા છે સંજયજી સબુરભાઈ અને સુક્ષરસિંહ તાવિયાડ જયંતિભાઈ, પછી સંતરામપુરથી તાવિયાડ અશોકકુમાર, ગઢાણા તાલુકાથી પર્વતભાઈ અમરાભાઈ અને તાવિયાડ ચતુરભાઈ રૂમાલભાઈ, મનવાડથી તાવિયાડ સુરેન્દ્રભાઈ, શેરાથી તાવિયાડ રમેશભાઈ સોમાભાઈ. અને વધુમાં હું કહું છું કે આપણે જે કોઓપરેટિવ સોસાયટી છે એના પ્રમુખ તો આપણે બળવંતભાઈ સાહેબ આપણે બધાને માન્ય છે. એ મારે કહેવાનું રહ્યું છે પણ માન્ય એમના મુખમાંથી આ શબ્દ નીકળેલા આનો ટોટલી રજીસ્ટરની બધી પ્રક્રિયા જે કરવાની છે નિયમોસર એ હું કરીશ. પણ હું એમાં સમાવેશ હું વડીલ તરીકે એક પાત્ર ભજવવા માંગુ છું આ ટોટલમાં. અને મારી નજર આમાં બધામાં
જે માનો કે બધાને શંકા હોય કે ભાઈ પૈસા આપણા કંઈક ગેરવલે નહીં જાય, એટલે અમારી એક ટીમ જે વડીલોની છે એ આમાં અમારી નજર પ્રત્યક્ષ રહેશે, એટલે કોઈ પૈસો ગુમ થવાની કે કોઈને ચિંતા કરવાની જરૂર ઊભી થતી નથી. હવે પછી બીજું ગોધરામાં તાગડ જયસિંહભાઈ, તમે આ માનો કે સબુરભાઈનું હું આપું છું, આ બધી યાદી એમના હાથે લખાયેલી છે. એટલે એ કારોબારી જે આપણે 21ની કરવાની છે એમાં 21 નામો અને બાકીના જે ખૂટતા છે એ સમાવેશ સબુરભાઈ બોલે છે, એના પછી આપણે આગળ વધીશું. સભાસદ જે કારોબારી સભ્યોની યાદી ને નામ હું બોલું છું. હવે ફતેપુરા તાલુકો લાલાભાઈ લખાભાઈ તાવિયા આયા છે આજે? હા, એને ઊભા કરો ને એટલે બધાને ઊભા હા. આવો અને ઊભા થાઓ. પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાય તો ઓળખી લે. લાલાભાઈ લખાભાઈ તાવિયા. હા, હીરાબેન મહેશભાઈ તાવિયા. હીરાબેન હા બોલો. ડુંગર ના, હીરાબેન તો ભંડારા. ભંડારા નહીં. હા. એક મિનિટ હો. આપણે આમાં છે ને મહિલા માટે કોઓપરેટિવ સોસાયટીમાં શું છે કે આ બધું ઉઘરણી કરવાની ને આ બધા પ્રશ્નો હોય છે, એટલે કદાચ મહિલાઓનો સમાવેશ હવે હું રજિસ્ટ્રાર કચેરીમાં જાઉં પછી ખબર પડશે. એટલે મહિલાઓને એક આપણે એવું હોય તો કોઓપરેટિવ મહિલાઓને એક અલગ કરવી છે, એક ટીમ બનાવી હોય તો એટલે કદાચ મહિલાઓની આ સોસાયટી કદાચ સમાવેશ કરવાનો અન્ય આપણે મંડળી કરશું એવું માનું કે અમારી જે મંડળીઓ છે આ બધી જે કરી છે એમાં કોઈ મહિલાનું નામ નથી, એટલે એ પણ આપણે જણાવશું અને હશે તો આપણે આમાં આવી દઈશું. બરાબર. હવે સંજયની તાલુકો સબુરભાઈ માનસિંહભાઈ તાવ્યાડ અને શંકરભાઈ બુરાભાઈ તાવ્યાડ. ઊભા થાઓ. સુખસાર તાવ્યાડ જયદીપભાઈ ભેમાભાઈ આયા છે આજે? સંતરામપુર તાવ્યાડ અશોકકુમાર સગનભાઈ. ઓકે. કડણા તાલુકામાં તાવ્યાડ પર્વતભાઈ અમરાભાઈ. તાવ્યાડ ચતુરભાઈ રૂમાલભાઈ. મોરો અડમ તાવ્યાડ સુરેન્દ્રસિંહ નાથાભાઈ. શહેરા તાલુકામાં તાવ્યાડ રમેશભાઈ સોમાભાઈ. ગોધરા તાવ્યાડ જયસિંહભાઈ સોમાભાઈ. કુવાજર ને? હા, કુવાજર. હા, કુવાજર. અને સિંગવડ લીમખેડા દાહોદ એમાં બાકી હે, જાલોદમાં બાકી, ગુરુ ગોવિંદ લીમડી બાકી, ખાનપુર તાવ્યાડ મહેશભાઈ જયસિંહભાઈનું નામ આપેલું છે, ભરતભાઈ આપેલું છે. પણ એ તો જિલ્લો કયો લાગે?